ગુજરાત ભાજપ પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાતે ગુજરાતની પ્રજા મતરૂપી પ્રેમ વર્ષાવી ફરી ભગવો લહેરાવશેનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। ભરૂચમાં પ્રબુદ્ધ મહાનુભાવો સાથે ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના સંવાદ બાદ પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સર્વાંગી વિકાસને જનમત મળશેનો વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। તેઓએ વિરોધ પક્ષ આજે ગુજરાતીઓનો વિશ્વાસ ગુમાવી બેઠો હોવાનું જણાવી ભાજપની સરકારમાં દેશમાં નરેન્દ્ર મોદી અને ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલના શાસનમાં વિકાસની આગેકૂચ જારી રહી હોવાનો ગર્વ અનુભવી તેને વેગ આપવા 26 મે ફરી ભગવો લહેરાવવા હાંકલ કરી હતી। પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રીના નેતૃત્વમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નવો ઇતિહાસ બનવા જઈ રહ્યો હોવાનો મત તેઓએ અંતમાં વ્યક્ત કર્યો હતો। જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કે કેન્દ્રની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, કદાચ કોઈ મત આપ્યા કે ન આપ્યા, ન ધર્મ, ન જાત, ન વિસ્તાર, ન વાદ, એ પ્રકારે દરેક લોકોને ધ્યાનમાં રાખીને સરકારની યોજના બનતી હોય છે। દરેક વિસ્તારને ધ્યાનમાં રાખીને સરકારના વિકાસના કામ થતા હોય છે। એટલે સરકાર અને ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ભેદભાવ કોઈ વ્યક્તિઓ અથવા તો કોઈ જાતીય સમૂહ અથવા કોઈ ધાર્મિક સમૂહમાં રાખતી નથી અને બધાનો વિકાસ થાય એ પ્રકારે કામ કરતી હોય છે। ચૂંટણી તો આવે છે, ચૂંટણી જાય છે, પરંતુ ગુજરાતના લોકો હંમેશ ભારતીય જનતા પાર્ટી સાથે છે। આપ સૌએ જોયું છે કે ડાંગની અંદર પણ એ જ પ્રકારે વિકાસ થયો છે, સાસણની અંદર પણ એ જ પ્રકારે વિકાસ થયો છે, અંબાજી મંદિર હોય તો અંબાજી મંદિરનો કોરિડોરનો પણ એ પ્રકારે વિસ્તાર થયો છે। આ બાજુ નર્મદા જાઓ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને એ નર્મદા જિલ્લાનો પણ એ જ પ્રકારે વિકાસ થયો છે। એટલે કે ગુજરાતના ખૂણે ખૂણે ભારતીય જનતા પાર્ટીએ બધા જ વિસ્તાર અને લોકોને ધ્યાનમાં રાખીને કામ કરતી હોય છે। ચૂંટણીની અંદર મત આપે કે ન આપે, પરંતુ પ્રજાના કામ માટે ભારતીય જનતા પાર્ટી હંમેશા તત્પર હોય છે।